તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોમાં. આજે મિત્રો આપણે કોન્સ્ટેબલની જે પણ એક્ઝામ લેવાયેલી છે એના ઉપર જે પણ મહત્ત્વના 3 થી 4 સમાચાર આવેલા છે એના ઉપર ચર્ચા કરીશું. હાલ મિત્રો તમે એક્સ ખોલીને ત્યાં પણ તમે જોઈ લેજો, ત્યાં પણ મિત્રો અપડેટ તમને મળી જશે. વાંધારજી બાદ છે કેટલા પ્રશ્નો રદ થયા છે, સૌથી મોટા સમાચાર છે 10 પ્રશ્નો રદ થયા છે કે એનાથી ઓછા. 10નું શા માટે કહું છું કે કારણ કે વ્યાકરણના 10 ક્વેશ્ચન હતા. હવે ઘણા મિત્રોનું કહેવું એવું છે કે ભાઈ અમારા 3 થી 4 જે પણ શું કહે ક્વેશ્ચન છે કે એ સાચા પડેલા છે, એના જવાબ અમે જે આપેલા છે એ સાચા છે અને અમને 3 થી 4 માર્ક્સ વધેલા છે. એ પ્રશ્ન રદ ના થવા જોઈએ. તે પ્રમાણે અમુક પ્રશ્ન રદ નથી થયા 10માંથી. બાકી અહીંયા મેં લખેલું જ છે ભાઈ 3 થી 4 માર્ક્સનો વધારો કરી દીધેલ છે, એ પ્રમાણે માહિતી મળી ગઈ છે. તો એ સંપૂર્ણ અપડેટ તમને આપીશું. એ પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી ગુજરાત પોલીસ ભરતીની અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ. અને FAQ છે એ ક્યારે આવશે એની અપડેટ પણ આવી ગઈ છે, એના ઉપરથી પણ એક અલગથી વિડીયો બનાવી તમને માહિતી આપી દઈશું. અને FAQમાં કયા પ્રશ્નો રદ થયા છે એની પણ વાત કરી લઈશું. કારણ કે મિત્રો મોસ્ટ ઓફ પહેલાં તો આપણે ચાન્સ એનો હતો જ કે ભાઈ આ પ્રશ્ન રદ થશે, અને ઘણા મિત્રો એમ કહેતા હતા કે આ પ્રશ્ન રદ ના થવો જોઈએ. તે બધી વાતોને સાઈડમાં રાખી અને અત્યારે હાલ કામ થઈ ગયું છે અને LRDનું કટ ઓફ કેટલું રહેવાનું છે એના ઉપર પણ એક વિડીયો આવી જવાનો છે. કારણ કે આજે પણ તમારું ફાઇનલ આન્સર કે આવી જવાની છે. એના પછી એ વિડીયો આવશે કે ભાઈ કોને કેટલા માર્ક્સ થાય તો એનું સિલેક્શન થાય, અને કઈ પોસ્ટ માટે કેટલા માર્ક્સ થાય તો એનું સિલેક્શન થાય છે. સંપૂર્ણ અપડેટ છે. એક વિડીયો તમે બનાવી તમને માહિતી આપી દઈશું. એટલે આપણી GP ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. તમારા જેટલા મિત્રો છે કે જેને પાર્ટ એમાં ફેલ થયા છે અને 80ની નીચે માર્ક છે એ બધા મિત્રો સીધા વિડીયો પણ શેર કરી દેજો, જેથી કરી બધાને ખબર પડે કે ભાઈ કોઈને 4 માર્ક્સ ઓછા હોય 80 માર્કની અંદર તો એનું સિલેક્શન છે ન થતું હોય તો એનું સિલેક્શન પણ હવે થવાનું છે. એ પ્રમાણે આ વિડીયો શેર કરજો, જેથી કરી બધા મિત્રોને ખબર પડે. અને જો મિત્રો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો કયા પ્રશ્નો રદ થયા છે, અમે તમને કઈ રીતે કરીએ સંપૂર્ણ માહિતી. પહેલાં તો આપણે કયા પ્રશ્નો રદ થવાના હતા અને એમાંથી ક્યાં થયા છે એની વાત કરીએ મિત્રો. તો મિત્રો આપણે તો પહેલાં તો એ વાત કરીશું કે ભાઈ કયા કયા પ્રશ્નો છે કે જે મોસ્ટ ઓફલી ચાન્સ હતા અને કે રદ થયા છે. તો એની વચ્ચે મિત્રો વાત કરવામાં તો તમને ક્યાંથી મળશે તો તમને ખબર છે કે આપણે લોકરક્ષકની જે પણ ઓફિશિયલી સાઇટ હોય છે ત્યાંથી તમને મળી જશે. તો પહેલા નંબરમાં તો ભાઈ છંદના જે પણ પ્રશ્નો હતા એ સિલેબસની બહારના હતા. હવે પહેલી વાત તો એના ઉપર મિત્રો આ ભરતીનું થોડુંક બીજું એક માહિતી છે એ પણ અમે તમને આજે આપી દઈશું. ને પ્રોવિઝનલ આન્સર કે જોવા માટે વાંધારજી રજૂ કરવા બાબત એ માહિતી હાલ અત્યારે અહીં તમારી સામે છે. અને હું તમને જે પણ પ્રશ્નો કહું છું એટલા બધા રદ થયા છે એ પ્રમાણે પણ મને માહિતી મળી ગઈ છે. ઓફિશિયલી એક્સ એકાઉન્ટ પરથી પણ તમે જોઈ લેજો, ત્યાં પણ મિત્રો તમને 100% માહિતી આપેલી છે. હવે અહીંયા મિત્રો 3 નંબર છે, ત્યાંથી પણ મિત્રો તમે કોન્ટેક્ટ કરીને બધી માહિતી મેળવી શકો છો. ઘણા મિત્રો કહેતા હોય કે અમારે વાત કરવી છે તો કોની સાથે વાત કરીને કઈ રીતે વાત કરી તે પ્રમાણેની અપડેટ અહીં આપેલી છે. એના પછી જો મિત્રો હું વાત કરું, તમારે જે પણ જોડણી છે, જોડણીમાં મિત્રો ગુજરાતી ગ્રામરનો ભાગ અને સિલેબસની બહારનો વિષય હતો, એના કારણે છે કે એ પ્રશ્ન રદ થવા જોઈએ. હવે અમુક મિત્રો છે કે જેણે શું કહે કે જેને વધુ ખબર હશે એવા મિત્રોને સાચા પડે છે, અથવા આપણે જેણે અઠે કરેલું છે અને એ સાચું પડી ગયું છે તો એ સાચું પડ્યું છે. બાકી ખરેખર મિત્રો ગુજરાતી વ્યાકરણ છે જે પણ ગ્રામરનો ભાગ છે અને સિલેબસની બહારનો વિષય હતો, જેથી એ બધા પ્રશ્નો રદ થવા જોઈએ. અને જે પણ હું તમને હમણાં જોડણીનું કહું તો મિત્રો એ જોડણી જે પણ છે એમાં ઘણા મિત્રો છે, લગભગ જો મિત્રો જોવા જઈએ તો 10% તમે જેટલા પણ ઉમેદવારો છે ને 10% ઉમેદવારોએ આ પ્રમાણે જ કીધેલું છે ભાઈ જે પણ પ્રશ્નો છે એમાં જોડણીના પ્રશ્નો જેટલા પણ પૂછાયેલા છે બધા પ્રશ્નો રદ કરો. પછી અમુક મિત્રો એમ કીધેલું છે કે જે પણ તમે ઓપ્શન આપેલા હતા એ ભાઈ ઓપ્શન ખોટા છે, તો એ પ્રમાણે ઓપ્શનના પ્રશ્નો છે એ રદ કરો. પછી GCERT છે એમાં આપણે 11માં પાઠ્યપુસ્તકનું એ પ્રમાણે પણ કંઈક કીધેલું છે, તો એ પ્રશ્નો રદ કરવા વિનંતી. તો આ પ્રમાણે અલગ અલગ વિનંતીઓ આવેલી છે. તો એ બધા પ્રશ્નો રદ કરવામાંથી જો આ છંદ અને એટલે કે વ્યાકરણના જેટલા પ્રશ્નો છે એમાં 4 પ્રશ્નો હાલ રદ થયા છે. એક તો છંદનો પ્રશ્નો, જોડણીના પ્રશ્નો, એ બધે એ પ્રમાણે જેટલા પ્રશ્નો છે એ રદ થયા છે. એની માહિતી છે તમને ઓફિશિયલી એક્સ એકાઉન્ટ પર મળશે. અને મિત્રો આ જે અત્યારે હું તમને સાઇટ અત્યારે તમારી સામે છે એમાં મિત્રો એ શું કહેવાય કે ફાઇનલ આન્સર કે છે એ હજુ સુધી આવેલી નથી. ફાઇનલ આન્સર કે જ્યારે આવશે ત્યારે અમે 100% તમને માહિતી આપી દઈશું. અને પછી સરદાર સરોવર નર્મદા નિગમની લિમિટેડની એ બધું હતું, પરંતુ એ રદ થવાના ચાન્સીસ હજુ ખૂબ ઓછા છે. ફિક્સ અને ફાઇનલ 100% રદ થયા એવા પ્રશ્નો છે. છંદ હતો એ પ્રશ્ન રદ થઈ ગયા છે. અને શું કહેવાય કે જોડણી હતી એમાં સિલેબસની બહારના પ્રશ્નો હતા એ પ્રમાણે
3 થી 4 જે પણ પ્રશ્નો છે એ મિત્રો રદ થયા છે અને એની ઓફિશિયલી માહિતી તમને એક્સ એકાઉન્ટ પર મળી જશે, તો ખાસ કરી એક્સ એકાઉન્ટ જોઈ લેજો. આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલનું એક્સ એકાઉન્ટ પણ જોઈ લેજો, ત્યાં પણ તમને બધી માહિતી મળી જશે. તો આ પ્રમાણે ફૂલ અપડેટ હતી. જો મિત્રો તમને માહિતી પસંદ આવી તો વિડીયોને એક લાઇક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.